ની સાથે આપણે આઈએનજી જોડીને લખવાનું છે બરાબર. ક્રિયા કઈ થાય છે? ચલાવવાની. ગાડી ચલાવવું તો ઇંગ્લિશમાં શું કહેવાય એને? ડ્રાઈવ. તો એનું શું કરી દેવાનું છે આપણે? આઈએનજી જોડે તો કયો શબ્દ બને? ડ્રાઇવિંગ. આઈ એમ ડ્રાઇવિંગ. ચલો, કઈ વસ્તુ ચલાવાય છે? એને કર્મ કહેવાય, કે જે આપણે પેસિવ વોઇસ ભણ્યા ત્યારે જોઈ ગયા છે. નીચે લિંક આપી છે, ના જોયું હોય તો જરા જોઈ લેજો, ખૂબ જ ઉપયોગી છે. આઈ એમ ડ્રાઇવિંગ. કઈ વસ્તુ ડ્રાઈવ થાય છે? અ કાર. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. તો ઘણા બધા મારા બાળકો નાના એવા પણ છે કે જેમને નથી ખબર પડતી સર આ કયા ટેન્સમાં છે, અંગ્રેજીમાં લખેલું હોય તો આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો હિન્ટ આપેલી છે બેટા. કઈ હિન્ટ છે? તો જ્યારે અહીં આગળ ઇઝ એમઆર હોય અને આઈએનજી આપેલું હોય તો એ ચાલુ વર્તમાન કાળમાં છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. ચલો, આઈ એમ ડ્રાઇવિંગ અ